બ્રેકિંગ ન્યૂઝ ગુજસેટ 2025 હવેથી લેવામાં નહીં આવે. કદાચ તમે આવું સાંભળ્યું છે, બરાબર? તમારા મેસેજ આવી રહ્યા છે, અલગ અલગ વિડીયોની અંદર કમેન્ટ પણ આવી રહી છે. એટલે આજે હું આ વિડીયો લઈને આવી ગયો છું કે ગુજસેટ 2025માં વર્ષથી, મતલબ કે હવેના વર્ષથી લેવામાં નહીં આવે. શું આવું થવાનું છે કે થઈ ગયું છે? એ તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. પરંતુ વિડીયોને ચાલુ કરીએ એ પહેલા તમે જો 2025ની બોર્ડની તૈયારી કરી રહ્યા હોય તો તમારી તૈયારીની અંદર જાનમાં જાન લાવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે 12th સાયન્સની તૈયારી હવે આપણા પ્લેટફોર્મ પરથી ફરીથી ચાલુ થવાની છે. 2025ના ટાર્ગેટ માટે બોર્ડ હોય કે ગુજસેટ હોય અને આખી એડમિશન પ્રોસેસ પણ એના પછીની ફ્રી ઓફ કોસ્ટ આપણે સમજાવતા હોઈએ છીએ. તો આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાની છે. અને પછી એન્જિનિયરિંગની જર્ની હોય કે ફાર્મસીની જર્ની હોય કે બીજી કોઈ પણ જર્ની હોય, એમાં પણ આપણું પ્લેટફોર્મ તમને મદદ કરવાનું છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. જો તમે ધોરણ 12 સાયન્સની તૈયારી કરી રહ્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે. જો આ પહેલા તમે કોઈ પણ 12થના ગ્રુપમાં જોડાયેલા છો 2025ને ટાર્ગેટ કરતા, તો ફરીથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. પણ જો જોડાયેલા ના હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. 2025નું અલગ આપણે ગ્રુપ બનાવી દીધું છે. હવે જે તમારો મેઇન સવાલ છે કે શું સર 2025થી ગુજસેટ નીકળી જશે? ઘણી બધી મોટી સંસ્થાઓ આવું કહી રહી છે, બરાબર? તમારા મગજમાં બી હશે. તો હું સૌથી પહેલા તમને સમજાવું કે ગુજસેટ કેમ લેવામાં આવતી હતી અને પછી આપણે એ વસ્તુ પર જઈએ કે શું ગુજસેટ નીકળી જવાની છે કે રહેવાની છે. તો 12th સાયન્સ પછી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજ, જેમ કે ગવર્મેન્ટ કોલેજ છે, અમુક પ્રાઇવેટ કોલેજ છે, એ બધાની અંદર એડમિશન એસીપીસી થ્રુ થાય છે. બધા જ કોર્સની અંદર એસીપીસી એક કમિટી છે જે એડમિશન કરે છે, જેમાં 50% બોર્ડના માર્ક અને 50% ગુજસેટના માર્કના આધારે એડમિશન લેવામાં આવતું હોય છે, બરાબર? 50% બોર્ડના માર્ક અને 50% ગુજસેટના માર્કના આધારે. અમુક કોલેજ જેડબલઈ થ્રુ પણ અમુક સીટ્સ ભરતી હોય છે. ગવર્મેન્ટમાં મોસ્ટ પ્રોબેબલી જેડબલઈની સીટ્સ ઓછી હોય, બોર્ડ અને ગુજસેટની વધારે હોય. પ્રાઇવેટ કોલેજમાં પણ અમુક કોલેજની અંદર જેડબલઈ સીટ બહુ સારી કોલેજમાં થોડી ઘણી છે, બાકી બોર્ડ અને ગુજસેટથી જ ભરાતું હોય. એસીપીસી દર વર્ષે 3 રાઉન્ડ કરે અને ચોથા રાઉન્ડમાં એવું કહી દે કે ભાઈ જેમણે ગુજસેટ નથી આપી એ પણ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે. ગયા વર્ષે પણ હતું, આ વર્ષે પણ છે. આવું કહી દે ગુજસેટ નથી આપી એ પણ એડમિશન લઈ શકશે, બરાબર? મતલબ કે બોર્ડના માર્કના આધારે એડમિશન લઈ શકશે, પણ એ મોસ્ટલી છેલ્લા રાઉન્ડમાં થાય. તો જો એસીપીસી એવું સ્વીકારતી હોય કે ગુજસેટ આપી નથી તોય એડમિશન આપી દો, તો ગુજસેટ કાઢવાની વાત જ ક્યાં આવે? એવી વાત છે કે ફક્ત ને ફક્ત જેડબલઈ થ્રુ એડમિશન થશે ગુજરાતની દરેક કોલેજમાં. તો શું જેડબલઈ માટે આપણા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ કેપેબલ છે? ગુજરાત બોર્ડે 2024થી 2 વખત એક્ઝામ ચાલુ કરી, બરાબર? કદાચ તમને ખ્યાલ નહીં હોય, આપણે વિડીયો બનાવેલા છે, ચેનલ પર જઈને જોજો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2 વખત એક્ઝામ લેવાની ચાલુ કરી, માર્ક સુધારણા માટેની. કેમ આવું કર્યું? ધોરણ 10 પછી સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક મેથ્સ હોય, તમે એ ગ્રુપમાં એડમિશન લઈ શકો એ રૂલ લાવી દીધો. મતલબ ગુજરાત બોર્ડને 10th પછી 11thમાં વિદ્યાર્થીઓને મોકલવા છે, 12thમાં સરસ પાસ કરીને આગળ કોલેજમાં ભણવા માટે મોકલવા છે. કોઈ વિદ્યાર્થી ફેલ થવાથી અટકવું ના જોઈએ. જો ગુજરાત બોર્ડ બધી પ્રોસેસ ઈઝી કરતું હોય તો આ પ્રોસેસને જેડબલઈ આધારે કરી દે તો ઓલરેડી કોલેજ ખાલી રહે છે 50%. તો કેટલી બધી કોલેજ, 5% કોલેજ ભરાય જેડબલઈ થ્રુ, તો બાકી બધું ત્યાં ખાલી રહે. તો ગુજરાતના એડમિશન મને લાગે છે ત્યાં સુધી બોર્ડ અને ગુજસેટ થ્રુ જ થશે. જેડબલઈ થ્રુ અમુક કોલેજમાં જે સીટ છે એમાં થશે. એનઆઈટી છે, આઈઆઈટી છે, ટ્રિપલ આઈટી છે, આ બધી જગ્યાએ થશે. બાકી તો જે એડમિશન છે એ તમામ એડમિશન આના લીધે જ થશે, જેડબલઈ ના લીધે નહીં થાય, બરાબર? જો આવું થવા લાગ્યું તો કોલેજ વાળા એનો વિરોધ કરશે. જેવો વિરોધ થશે અને તરત ગુજસેટ પાછી આવી જશે. એટલે હાલ કોઈ વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી કે સાહેબ મારે જેડબલઈ નું શું કરવું, મારું લેવલ નથી. તમે જરાય ચિંતા ના કરો. બોર્ડ અને ગુજસેટની સરસ મજાની તૈયારી કરો. ગુજસેટમાં 11th નું કશું જ નથી આવતું, ફક્ત 12th આવે છે. બોર્ડમાં ફક્ત 12th જ આવે છે. સરસ રિડ્યુસ સિલેબસ પ્રમાણે તૈયારી કરો, તમારી તૈયારી ચાલુ રાખો. આના આધારે પણ તમને એડમિશન મળશે જ, અને બહુ સરસ જગ્યાએ મળશે. એમાં પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમારી જોરદાર મદદ કરશે, કેમ કે 2024ની અંદર બોર્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ ઉપરથી સરસ રિઝલ્ટ લાવ્યા છે અને ગુજસેટમાં તો 41 વિદ્યાર્થી 110+ માર્ક લાવ્યા છે 120માંથી. એ તમામ રિઝલ્ટ તમે આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ઉપર જોઈ શકશો, આપણા પ્લેટફોર્મના કમ્યુનિટી પોસ્ટમાં જોઈ શકશો, આપણા સોશિયલ મીડિયા હેન્ડલમાંથી પણ જોઈ શકશો. આપણે ઓફલાઈન તો ગાંધીનગરની અંદર ઇન્સ્ટિટ્યૂટ છે, પણ ઓનલાઈન આપણે અહીંયા વર્ક કરીએ છીએ, આપણી એપ્લિકેશન ઉપર વર્ક કરતા હોઈએ છીએ. એટલે મેં તમને કીધું વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આગળની ઘણી બધી માહિતી ફ્રી લેક્ચર્સની તમને વોટ્સઅપ ગ્રુપમાંથી મળશે. બોર્ડની તમામ એડમિશનની તમામ માહિતી આપણા વોટ્સઅપ ગ્રુપમાંથી મળશે. પણ હા, ગુજસેટ
25 કેન્સલ થવાની છે એવું ખાલી એક ન્યૂઝપેપરમાં એક વખત આવ્યું હતું અને પછી એને હવા બનાવી દીધી છે, પણ હજી એવું કોઈ બોર્ડનો પરિપત્ર આવ્યો નથી અને કદાચ આવશે નહીં, કદાચ આવશે પણ નહીં. તો સરસ રીતે તૈયારી ચાલુ રાખજો. ગુજસેટ અને બોર્ડનું વેટેજ MCQ નું બહુ વધારે છે. MCQ બોર્ડમાં 50 માર્કના હોય, ગુજસેટમાં 40 માર્કના હોય, ટોટલ 90 માર્કના MCQ હોય છે. ત્યારે MCQ નું ફોકસ તમારું બન્યું રહેવું જોઈએ. હવે તમારે નેક્સ્ટ કયા વિડીયો જોઈએ છે બોર્ડ રિલેટેડ એની કમેન્ટ જરૂર કરજો, જેથી એના પર પણ અમારી ટીમ વિડીયો બનાવશે અને તમને માહિતી પ્રોવાઈડ કરશે. એટલે આપણો ટાર્ગેટ 2025 નો છે એ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને સાથે મળીને ફૂલફિલ પણ કરીશું. આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સમાં પણ શેર કરજો, જેથી એ લોકો પણ તમામે તમામ માહિતીથી જાગૃત રહે. મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.